હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિની વાત કરવાના છીએ. તો તેનો આજે લેક્ચર નંબર 11 છે. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 11, 12, 13, 14 અને 15ની વાત કરીશું. તો ચલો આપણે ગણતરી કરીએ. તો ઉદાહરણ નંબર 11ની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ. તો અહીંયા આપણને આપેલું છે ઉદાહરણ નંબર 11, જેમાં પહેલાં આપેલું છે 7 ગુણ્યા વર્ગમૂળમાં 5, પછી 7 ભાગ્યા વર્ગમૂળમાં 5, પછી વર્ગમૂળમાં 2 + 21, પછી આપેલું છે પાઈ -2 એ અસમય સંખ્યાઓ છે કે નહીં તે ચકાસો. હવે આ ચકાસવા માટે આપણે જે મેં તમને ઇન્ટ્રોડક્શનનો લેક્ચર ભણાવ્યો હતો એનું આપણે રિવિઝન કરવું પડશે. તો ચલો કરી લઈએ. અહીંયા મેં તમને શું ભણાવ્યું હતું, ચલો અહીંયા આપણે ચેક કરી લઈએ. જો અહીંયા મેં તમને એક લાઈન લખાવી હતી, આ રહી. તમે અહીંયા જોઈ શકો છો. જે વિદ્યાર્થીઓ ઇન્ટ્રોડક્શનનો લેક્ચર ના જોયો ખાસ જોઈ શકે છે. આપણે સંપૂર્ણ આખા ચેપ્ટરની જે પણ થિયરિટિકલ વાતો હતી આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં કરી હતી. જે પહેલો લેક્ચર છે એમાં એ તમારે ખાસ જોઈ લેવાનું છે. એ લેક્ચર જોશો એટલે તમને સંપૂર્ણ સમજણ પડી જશે. તો આ લાઈન હવે આપણે ફરીથી વાંચીએ કે ચલો વાંચીએ. એમાં શું લખેલું તમે જોઈ શકો છો અહીંયા કે એક સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર હોય કે ભાગાકાર હોય, એની જે મળતી સંખ્યા છે આન્સર એ આપણને અસમય સંખ્યા જ મળશે. એટલે કે સમય સંખ્યા સાથે તમે સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે, તો આપણને જે આન્સર મળશે સંખ્યા એ આપણને હંમેશા અસમય સંખ્યા મળશે. તો હવે ચલો આપણે જે આપણું ઉદાહરણ હતું 11 એ આપણે સોલ્વ કરી લઈએ અને આપણે પરફેક્ટલી આન્સર મેળવી લઈએ. તો ચલો આપણે સોલ્વ કરીએ આપણું ઉદાહરણ નંબર 11 કે એમાં આપણને શું માહિતી આપેલી છે. તો ચલો સોલ્વ કરીએ. ઓકે, આ રહ્યું આપણું ઉદાહરણ નંબર 11. તો પહેલાં શું છે, જો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણને આપેલું છે 7ના ગુણાકારમાં અહીંયા 5. આપણે પહેલાં તો સંખ્યા લખીએ અને પછી આપણે એને અલગ પાડીએ. તો અહીંયા આપણને આપેલું છે 7 વર્ગમૂળમાં 5. તો એને આપણે શું લખી શકીએ? 7 ગુણ્યા વર્ગમૂળમાં 5 લખી શકીએ. તો કે હા. તો અહીંયા શું છે, 7 છે એ સમય સંખ્યા છે અને વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. તો કોઈ પણ સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે ગુણાકાર હોય તો જે આપણને સંખ્યા મળે એ હંમેશા કેવી હશે? તો અસમય સંખ્યા હશે. તો ચલો આપણું ફાઇનલ આન્સર અહીંયા લખી દઈએ કે જે પહેલી સંખ્યા છે એ કેવી છે? અહીંયા અસમય સંખ્યા છે. અસમય સંખ્યા. ઓકે, પછી આપણને અહીંયા શું આપેલું છે? 7 ભાગ્યા વર્ગમૂળમાં 5 આપેલું છે. 7 ભાગ્યા વર્ગમૂળમાં 5. તો અહીંયા ડાયરેક્ટ આપણે ભાગાકાર આપેલો છે. તો મેં તમને શું કીધું હતું? આગળ આપણે લાઈન વાંચી હતી કે કોઈ પણ સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે તમે સરવાળો કરો, બાદબાકી કરો, ભાગાકાર કરો કે ગુણાકાર કરો તો આપણને મળતી સંખ્યા કઈ મળશે? અસમય સંખ્યા મળશે. તો અહીંયા સમય સંખ્યા સાથે અસમય સંખ્યાનો ભાગાકાર છે. તો આપણને જે સંખ્યા છે 7 ભાગ્યા વર્ગમૂળ 5 એ આપણને શું મળશે? અહીંયા અસમય સંખ્યા મળશે. અસમય સંખ્યા. પછી આપણે ત્રીજી સંખ્યા જોઈએ. એમાં આપણને શું આપેલું છે? અહીંયા કે વર્ગમૂળ 2 + 21 એટલે કે વર્ગમૂળ 2 + 21. તો તમે અહીંયા જોઈ શકો છો કે એક સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે સરવાળો છે. તો આપણને જે સંખ્યા છે ટોટલ આખી સંખ્યા એ આપણને શું મળશે? અહીંયા અસમય સંખ્યા મળશે. મેં કીધું હતું સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો, આપણને ફાઇનલ આન્સર અહીંયા અસમય સંખ્યા જ મળશે. કોઈ એક સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે હોય તો. હવે આપણે ત્રીજું જોઈ લઈએ. ત્રીજું આપણને શું આપેલું છે? ચોથું કે પાઈ -2. તો ચલો આપણે કરી લઈએ અહીંયા. તો અહીંયા પાઈ શું છે? અહીંયા પાઈ એક અસમય સંખ્યા છે. હવે એની સમય સંખ્યા સાથે બાદબાકી કરો તો જે આખી સંખ્યા છે પાઈ -2 એ આપણે શું કહી શકીએ? અહીંયા અસમય સંખ્યા કહી શકીએ. તો દરેક જે ખાસ ઇન્ટ્રોડક્શનનો લેક્ચર જોવાનો છે તે આપણે સંપૂર્ણ દરેક ટોપિકની વાત કરી છે થિયરિટિકલ. તમને આવા ક્વેશ્ચન તમારાથી સોલ્વ થઈ શકે છે કે અહીંયા જો અહીંયા સમય અને અસમયનો ગુણાકાર છે, અહીંયા સમય અને અસમયનો ભાગાકાર છે, પછી અહીંયા સમય અને અસમયનો સરવાળો છે અને અહીંયા સમય અને અસમયની બાદબાકી છે. પણ આપણને જે ફાઇનલ આન્સર મળશે ટોટલ એટલે કે આ સંખ્યા હોય, પછી આ સંખ્યા હોય, આ સંખ્યા હોય કે આ સંખ્યા, આ ચારે સંખ્યાઓ આપણી અસમય જ બનશે. તમને સમજ પડી ગઈ? આપણને પ્રશ્ન શું પૂછ્યો હતો? સમય છે કે નહીં તે ચકાસો. તો ચારે ચાર અહીંયા અસમય છે કે નહીં એ ચકાસો. તો ચારે ચાર અહીંયા અસમય સંખ્યા છે. આપણને ફાઇનલ આન્સર મળી ગયો. અને અહીંયા આપણે એક લાઈન પર લખી દઈએ, જે આગળ આપણે લખેલી હતી એ જ આપણે અહીંયા લાઈન લખી દઈએ. ચલો આપણે આપણું ફાઇનલ આન્સર લખી દઈએ. અહીંયા
સ્ટારમાં કરીને કે એક સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર કરતા મળતી સંખ્યા હંમેશા અસમય સંખ્યા હોય છે. તો અહીંયા આપણને આ લાઈન તમને ખબર હોય તો આ દાખલાનો તમને પરફેક્ટલી આન્સર મળી જાય કે દરેક આપણી અસમય સંખ્યા છે. તો ચલો હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ. હવે આગળનો દાખલો સોલ્વ કરીએ એની પહેલાં આપણે મેં ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં તમને બધા નિત્યસમ શીખવાડ્યા હતા. ચલો એનો આપણે રિવિઝન કરી લઈએ કે કયા તમને નિત્યસમ અહીંયા શીખવાડ્યા હતા આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં. તો ચલો આપણે અહીંયા જોઈ શકીએ આપણે જે દશાંશ સહવ્યુક્તિ પૂર્ણ થઈ ગઈ હતી. હવે આપણે જે આ વાસ્તવિક સંખ્યાની ગાણિતિક પ્રક્રિયાઓ જોવાની છે કે જો આપણે કોઈ પણ અહીંયા સમય સંખ્યામાં અસમય સંખ્યા એડ કરી શકીએ નહીં. અને જો આવી રીતે એડ કરવી હોય તો જે અહીંયા છે અહીંયા વર્ગમૂળમાં 2 હોય તો અહીંયા પણ આપણે વર્ગમૂળમાં 2 હોવું જોઈએ તો જ આપણે એડ થશે. અને મેં તમને સિમ્પલ ભાષામાં પણ શીખવાડ્યું હતું કે 6x માં 3x એડ થાય, કંઈ અહીંયા 6x માં 4y એડ થાય નહીં. એટલે કે જો ગુણાકારમાં સ્વરૂપે જે વર્ગમૂળમાં સંખ્યા છે અલગ અલગ હશે તો એનો સરવાળો થશે નહીં. જો વર્ગમૂળમાં સમાન જ સંખ્યા છે તો એનો સરવાળો થશે. હવે આગળ આપણે બાદબાકી માટે જોઈએ તો બાદબાકી માટે પણ સેમ છે કે સમયમાંથી અસમયની બાદબાકી થશે નહીં, પણ જે ગુણાકાર સ્વરૂપે સંખ્યા હશે એ વર્ગમૂળમાં સેમ જ હોય તો એની બાદબાકી થશે. કે જેમ કે 6 ગુણ્યા વર્ગમૂળ 2 હોય એને -3 ગુણ્યા વર્ગમૂળ 2 છે તો એનો આન્સર મળશે. પણ અહીંયા વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 અલગ અલગ સંખ્યા છે તો એની બાદબાકી થશે નહીં. પછી આપણું ગુણાકારમાં તમારી સંખ્યા અલગ અલગ હોય તો પણ એનો ગુણાકાર થશે અને સંખ્યા સેમ હોય તો પણ ગુણાકાર થશે. ગુણાકારમાં તો કોઈ પણ નિયમ નથી. પછી ભાગાકારમાં જો સમાન સંખ્યા હશે તો ઉડી જશે, પણ અસમાન સંખ્યા હોય તો એનો આપણે અલગ પાડીએ. જેમ કે અહીંયા વર્ગમૂળ 15 છે તો એનો વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 3 અલગ પાડીએ તો એ ઉડી શકે છે, પણ જ્યારે આપણે અલગ પાડીએ ત્યારે સમજ પડી ગઈ. હવે જે આગળનો દાખલો છે એમાં આપણે નિત્યસમના પણ ઉપયોગ થશે. આપણે જે ઉદાહરણ 12, 13 અને 14 છે એમાં ખાલી આટલા ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ થશે, પણ જે 15મો પ્રશ્ન છે એમાં અહીંયા નિત્યસમનો ઉપયોગ થશે. તો આપણે નિત્યસમનું પણ રિવિઝન કરી લઈએ કે વર્ગમૂળમાં a ગુણ્યા b હોય તો આપણે એને અલગ અલગ કહી શકીએ કે વર્ગમૂળમાં a ગુણ્યા b. જેમ કે અહીંયા વર્ગમૂળમાં 15 હતા તો એને વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 આપણે કરી શકીએ છીએ જેમ કર્યા હતા એમ. પછી આપણે એ રીતે આપણે ભાગાકારમાં પણ કરી શકીએ અલગ અલગ. સમજ પડી ગઈ. પછી આવી રીતે કોઈ સંખ્યા હોય જેમ કે અહીંયા આપેલું છે કે વર્ગમૂળમાં a + b વર્ગમૂળમાં a - b તો આપણે સિમ્પલ પહેલાં આગળના ધોરણમાં કરતા હતા કે કોઈ પણ સંખ્યા હોય a + b ગુણ્યા a - b તો આપણે શું કરતા હતા a² - b². તો અહીંયા વર્ગમૂળ a² થશે માઇનસ વર્ગમૂળ b². તો સિમ્પલી અહીંયા વર્ગમૂળ નીકળી જશે a - b અહીંયા આવશે કેમ કે એની જગ્યાએ વર્ગમૂળ a છે અને બીજી જગ્યાએ વર્ગમૂળ 2 છે. સમજ પડી ગઈ અહીંયા તમને. હવે આગળનો આપણે નિત્યસમ જોઈએ તો અહીંયા આપણને શું આપેલું છે સિમ્પલી અહીંયા જો કે એ જ આપેલું છે કે અહીંયા a + b અને a - b નો ગુણાકાર હોય તો આપણે શું કરીએ છીએ a² - b² કરીએ છીએ. તો અહીંયા આપણે સેમ જ કર્યું છે, પણ અહીંયા આપણે શું આપેલું હતું જો અહીંયા a આપેલો છે અને વર્ગમૂળમાં b આપેલો છે. તો a² તો a² થશે પણ વર્ગમૂળમાં b છે એટલે વર્ગમૂળ નીકળી જશે એટલે a² - b આવશે. આવી રીતે અલગ અલગ સંખ્યા હોય તો એનો ગુણાકાર થશે કે પહેલાં a નો ગુણાકાર અહીંયા c સાથે, પછી a નો ગુણાકાર d સાથે, પછી b નો ગુણાકાર થશે તો b નો ગુણાકાર c સાથે અને પછી b નો ગુણાકાર d સાથે. આવી રીતે અલગ અલગ ગુણાકાર થશે. સમજ પડી ગઈ. પછી આવી રીતે આપેલું હોય કોઈ સંખ્યા હોય જેમ કે અહીંયા આપેલું હોય a + b આખા કૌંસનો વર્ગ તો આપણે શું કરતા હતા a² + 2ab પ્લસ અહીંયા b² તો અહીંયા સિમ્પલી એ જ કર્યું છે, પણ અહીંયા વર્ગમૂળમાં આપેલું છે કે વર્ગમૂળ a² + 2 વર્ગમૂળ ab ગુણાકારમાં અને પછી b². અહીંયા દરેક નિત્યસમ લખેલા છે તમે જોઈ શકો છો. અહીંયા a + b² તો a² + 2ab + b² કરવાનું. a - b² તો અહીંયા જે વચ્ચે અહીંયા માઇનસ આવશે, પાછળ પણ ક્યાંય પણ માઇનસ આવશે નહીં. તમારે ખાસ ધ્યાન રાખવાનું જે b² છે ત્યાં પ્લસ જ આવશે. પછી આવી રીતે આપેલું હોય
કે એ વર્ગ માઇનસ બી વર્ગ, તો અહીંયા એ પ્લસ બી અને એ માઇનસ બી થશે. તમને ઉલટું પણ આપી શકીએ છીએ, એ પ્લસ બી ગુણ્યા એ માઇનસ બી, તો આપણે એ વર્ગ માઇનસ બી વર્ગ આપણે કરી લેવાનું છે. તમને નિત્યસમો ખાસ યાદ રહી ગયા, ગાણિતિક પ્રક્રિયા પણ યાદ રહી ગઈ. તો ચલો હવે આપણે દરેક ઉદાહરણ ગણીએ, અને આગળ આપણે જ્યારે પણ જે આગળના ઉદાહરણ છે છેદનું સમીકરણ, એ આપણે જ્યારે ગણીશું ત્યારે આપણે એનું સંપૂર્ણ રિવિઝન કરીશું કે કેવી રીતે છેદનું સમીકરણ થાય છે. હવે આ લેક્ચર છે તમારે ક્યાં જોવાનું છે, આપણે સંપૂર્ણ ડિટેલમાં સમજાવ્યું છે. જે તમારું ઇન્ટ્રોડક્શનનો લેક્ચર છે એ તમારે ખાસ જોઈ લેવાનું છે. એમાં આપણે સંપૂર્ણ આ પ્રક્રિયા તમને સમજાવી છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે ધીરે ધીરે સમજાવ્યું હતું. અહીંયા આપણે ફટાફટ રિવિઝન કરી લીધું છે. તો ચલો હવે આપણે આગળના ઉદાહરણ કરીએ, કેમ કે આપણે રિવિઝન કરી લીધું છે. તો ચલો આપણે ગણીએ. હવે અહીંયા આપણે શું આપેલું છે, ઉદાહરણ નંબર 12. ચલો એની રકમ વાંચીએ કે ઉદાહરણ નંબર 12, 2 ગુણ્યા વર્ગમૂળ 2 પ્લસ 5 ગુણ્યા વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 માઇનસ 3 ગુણ્યા વર્ગમૂળ 3નો સરવાળો કરો. તો પહેલાં તો ચલો આપણે ચારે સંખ્યાને લખી લઈએ, કે જે સરવાળોની ભાષામાં આપણે ચારે સંખ્યાને લખી લઈએ. તો ચલો અહીંયા આપણે લખીએ. પહેલાં તો અહીંયા આપણે લખીશું કે 2 વર્ગમૂળ 2 પ્લસ પહેલી સંખ્યા છે આપણી 5 વર્ગમૂળ 3, આ આપણી એક સંખ્યા છે. હવે એમાં આપણે બીજી સંખ્યા ઉમેરવાની છે. ચલો ઉમેરી લઈએ કે પ્લસ અહીંયા વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળ 2 આપણે ઉમેરી લીધી. હવે મેં તમને સરવાળાના નિયમમાં શું કીધું હતું કે વર્ગમૂળમાં સમાન સંખ્યાઓ એનો સરવાળો થાય. જેમ કે અહીંયા વર્ગમૂળ 2 છે અને અહીંયા વર્ગમૂળ 2 છે, તો આ બંનેનો અલગ સરવાળો થશે. અને પછી આ વર્ગમૂળ 3 છે અને અહીંયા પણ વર્ગમૂળ 3 છે, તો એનો અલગ અલગ સરવાળો થશે. તો ચલો આપણે અલગ અલગ કૌંસમાં લખી દઈએ. તો ચલો લખીએ આપણે અહીંયા. એટલે મેં તમને અહીંયા રિવિઝન કરાવ્યું હતું કે તમને કોન્સેપ્ટ ખબર પડી જાય. તો અહીંયા કૌંસમાં કરીએ કે 2 વર્ગમૂળ 2 અને અહીંયા પ્લસની નિશાની શું, પ્લસની નિશાની કરીશું, પ્લસ વર્ગમૂળ 2. હવે આપણે જે વર્ગમૂળ 3 વાળા પદ હતા એને આપણે કૌંસમાં લખી દઈએ. તો ચલો લખી દઈએ. અને વચ્ચે આપણે સરવાળો કરવાનો છે, એટલે અહીંયા પ્લસની નિશાની, સોરી આપણે અહીંયા એ જ પેનથી લખી દઈએ કે સરવાળો પછી 5 વર્ગમૂળ 3. અહીંયા આપણે સરવાળો કરવાનો છે, પણ અહીંયા માઇનસ, એટલે આપણે અહીંયા માઇનસ લખવું પડશે કે માઇનસ 3 વર્ગમૂળ 3. તો ચલો આપણે કરી લઈએ. હવે તો જો અહીંયા શું છે, 2 વર્ગમૂળ 2 અને અહીંયા આગળ કરીને છે આપણે 1 લખી શકીએ, એટલે એકવાર વર્ગમૂળ 2 છે. તો ટોટલ સરવાળો શું થશે, અહીંયા 3 ગુણ્યા વર્ગમૂળ 2 અહીંયા થશે. પછી પ્લસની નિશાની અહીંયા કૌંસમાં જો 5 વર્ગમૂળ 3 અને માઇનસ 3 વર્ગમૂળ 3. તો 5માંથી 3 જશે તો કેટલા જશે, અહીંયા 2 વધશે અને ગુણાકારમાં વર્ગમૂળ 3, એટલે કે 2 ગુણ્યા વર્ગમૂળ 3. તો આ સિમ્પલી તમને ફાઇનલ આન્સર મળી ગયો. હવે આગળ સરવાળો થશે નહીં, કેમ કે અહીંયા જો અહીંયા વર્ગમૂળ 2 છે અને અહીંયા વર્ગમૂળ 3 છે, અલગ અલગ છે. તો આપણો આગળનો સરવાળો થશે નહીં. આટલા સુધી તમારો ફાઇનલ આન્સર આવી ગયો. આ તમારો ફાઇનલ આન્સર છે. સમજણ પડી ગઈ? હવે આપણે આગળનું ઉદાહરણ સોલ્વ કરીએ. આગળનું ઉદાહરણ શું છે, અહીંયા ગુણાકાર સ્વરૂપે આપે. એમાં આપણને શું કીધું છે, ચલો રકમ વાંચી લઈએ કે ઉદાહરણ નંબર 13 કે 6 ગુણ્યા વર્ગમૂળ 5 નો 2 ગુણ્યા વર્ગમૂળ 5 સાથે ગુણાકાર કરો. તો મેં ગુણાકારના નિયમમાં તમને શું કીધું હતું કે સમાન સંખ્યા છે તો પણ ગુણાકાર થશે, અને વર્ગમૂળમાં અલગ સંખ્યા છે તો પણ ગુણાકાર થશે. પણ અહીંયા તો આપણને સિમ્પલ સમાન સંખ્યા જ આપેલી છે. અલગ હોય તો પણ ગુણાકારમાં કોઈ પણ નિયમ લાગુ પડતો નથી, ગુણાકાર તો થશે જ એનો. તો ચલો આપણે કરી લઈએ આનો ગુણાકાર. તો અહીંયા આપણને આપેલું છે કે 6 ગુણ્યા વર્ગમૂળ 5 એનો ગુણાકાર છે 2 ગુણ્યા વર્ગમૂળ 5 સાથે. તો પહેલાં આપણે સમય સંખ્યાનો ગુણાકાર કરી લઈએ. તો શું થશે, સિમ્પલી 6 ગુણ્યા 2, તો અહીંયા 12 થશે. અને અહીંયા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5, તો આ શું થશે, વર્ગમૂળ 5નો વર્ગ થશે, એટલે વર્ગમૂળ નીકળી જશે, વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે. તો અહીંયા આપણું સિમ્પલી આવશે 5 આવશે. અને 12 ગુણ્યા 5 કરીશું તો સિમ્પલી અહીંયા આપણને 60 આન્સર મળશે. સમજ પડી ગઈ કે આપણે પહેલાં 6 અને 12નો ગુણાકાર કર્યો, પછી આપણે વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 કર્યું, તો અહીંયા શું થશે, સિમ્પલી વર્ગમૂળ 5નો વર્ગ થશે. તો વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયો, તો સિમ્પલી આપણે 5 વધ્યા. તો 12 ગુણ્યા 5 કરીએ તો આપણને અહીંયા 60 આન્સર મળી ગયો. તો ચલો હવે આપણે આગળનું ઉદાહરણ સોલ્વ કરીએ. એમાં આપણને ભાગાકાર આપેલું છે. તો ભાગાકારમાં મેં શું કીધું હતું કે તમારે જો ભાગાકારમાં જો સમાન સંખ્યા ના હોય, જેમ કે અહીંયા વર્ગમૂળ 15 છે અને વર્ગમૂળ 3 છે, તો તમારે ઉપરની સંખ્યા જે મોટી સંખ્યા જેમાં અવયવ પડતા તમારે અલગ પાડી લેવાનું છે. તો ચલો આપણે પહેલાં તો રકમ વાંચી લઈએ કે ઉદાહરણ 14 એમાં આપણને આપેલું છે 8 ગુણ્યા વર્ગમૂળ 15નો 2 ગુણ્યા વર્ગમૂળ 3 વડે ભાગાકાર કરો. તો ચલો આપણે સિમ્પલી અહીંયા ભાગાકાર કરી લઈએ. કે ભાગાકારમાં અહીંયા આપણે કરીશું 8 ગુણ્યા વર્ગમૂળમાં 15 અને ભાગાકારમાં છે 2 ગુણ્યા વર્ગમૂળમાં 3. પહેલાં તો અહીંયા કંઈ ઉડે છે, તો કે હા ઉડે છે. જો અહીંયા 2 ઉડી જશે તો સિમ્પલી અહીંયા ઉપર 4 હશે, નીચે આપણું કંઈ વધ્યું નથી. તો ઉપર આપણું શું વધ્યું, અહીંયા જો હવે 4 અને 15 છે, તો 15 ના કંઈ અવયવ પડશે, અવિભાજ્ય અવયવ, તો કે હા પડશે. શું પડશે, અહીંયા આપણા હવે પાડી લે કંઈ ઉડે તો
5 × 3 અહીંયા પડશે અને નીચે શું વધ્યું સિમ્પલી આપણું અહીંયા વર્ગમૂળ 3 જ વધ્યું વર્ગમૂળ 3 ફરીથી આપણે હવે જો અહીંયા 4 હવે આપણે વર્ગમૂળમાં અલગ અલગ લખીએ છીએ મેં તમને કીધું આપણે અલગ અલગ કરી શકીએ છીએ વર્ગમાં કોઈ કિંમત હોય કે અહીંયા a × b હોય તો એને આપણે શું લખી શકીએ છીએ વર્ગમૂળમાં એ અલગ અલગ કરી શકીએ છીએ મેં તમને નિત્યસમ શીખવાડ્યો હતો તો ચાલો આપણે અલગ કરી લઈએ અહીંયા કે ગુણાકારમાં વર્ગમૂળ 5 અને ગુણાકારમાં વર્ગમૂળ 3 પછી ભાગાકારમાં વર્ગમૂળ 3 આવી જશે તો ચલો હવે આપણે ઉડાડી લઈએ જે ઉડતું હોય તો અહીંયા જો વર્ગમૂળ 3 ઉડી જશે તો આપણને ફાઇનલ આન્સર શું મળ્યો અહીંયા કે 4 × વર્ગમૂળ 5 છે આપણો ફાઇનલ આન્સર છે હવે કોઈ પણ ફેરફાર થશે નહીં આપણો આ આપણો ફાઇનલ આન્સર છે સમજ્યા પડી ગઈ તો આવી રીતે તમે સરવાળો ગુણાકાર ભાગાકાર અને બાદબાકી કરી શકો છો તમને અલગ અલગ મેં નિયમ શીખવાડી ખાસ તમારે નિયમ ખાલી યાદ રાખવાના છે તો ચલો હવે આપણે પ્રશ્ન નંબર 15 સોલ્વ કરીએ જેમાં આપણા નિત્યસમનો ઉપયોગ થશે જે મેં તમને શીખવાડ્યા હતા એ તો ચલો પ્રશ્ન નંબર 15 એમાં આપણને અહીંયા શું આપેલું છે કે ઉદાહરણ 15 નીચેના પ્રશ્નોમાં સાદુરૂપ આપો તો ચલો આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા આપણને આપેલું છે કે પહેલો પ્રશ્ન છે જેમાં ટોટલ આપણે કેટલા પ્રશ્નો છે અહીંયા ટોટલ આપણા અહીંયા 4 પ્રશ્નો છે તો આપણને પહેલો પ્રશ્ન આપેલો છે ચલો એનો આપણે સોલ્યુશન મેળવીએ કે કૌંસમાં 5 + વર્ગમૂળમાં 7 અને બીજા કૌંસમાં ગુણાકાર સ્વરૂપે છે 2 + વર્ગમૂળમાં 5 તો મેં તમને શું કીધું હતું કે તો કિંમત આપેલી તમારે શું કરવાનું છે જે પહેલા કૌંસની પહેલી કિંમત હોય એનો ગુણાકાર અહીંયા પહેલી કિંમત સાથે પછી અહીંયા બીજી કિંમત સાથે પછી અહીંયા જે કિંમત હોય એનો ગુણાકાર પહેલી કિંમત સાથે અને અહીંયા બીજી કિંમત સાથે તો ચલો આપણે ગુણાકાર કરી લઈએ સિમ્પલી મેં તમને શીખવાડ્યું એવી રીતે તો પહેલાં તો 5નો ગુણાકાર અહીંયા બીજા કૌંસના 2 સાથે થશે કેમ કે ગુણાકાર સ્વરૂપે આપેલું છે તો અહીંયા શું થશે 5 × અહીંયા 10 થશે પછી 5નો ગુણાકાર વર્ગમૂળ 5 સાથે તો સિમ્પલી શું થશે અહીંયા 5 × વર્ગમૂળ 5 કેમ કે અલગ અલગ છે તો આપણે અલગ અલગ રાખવું પડશે હવે જો 5નો ગુણાકાર પૂર્ણ થઈ ગયો હવે 7નો ગુણાકાર 2 અને વર્ગમૂળ 5 સાથે અલગ અલગ તો પહેલાં તો વર્ગમૂળ 7નો ગુણાકાર છે એ 2 સાથે તો સિમ્પલી શું થશે અહીંયા 2 × વર્ગમૂળ 7 ફરીથી જે વર્ગમૂળ 7નો ગુણાકાર છે એ વર્ગમૂળ 5 સાથે જો વર્ગમૂળ 7નો ગુણાકાર વર્ગમૂળ 5 સાથે થશે સિમ્પલી તો આને આપણે શું લખી શકીએ ભેગું લખી શકીએ કે બંને વર્ગમૂળ છે તો વર્ગમૂળની અંદર 7 × 5 થશે તો સિમ્પલી આને આપણે શું લખી શકીએ વર્ગમૂળમાં 35 લખી શકીએ તો ચાલો લખી દઈએ આપણે કે સિમ્પલી વર્ગમૂળમાં 35 જો હવે આગળ આપણો સરવાળો થાય છે તમે ચેક કરો જો અહીંયા તમે જો અહીંયા સમય સંખ્યા છે અહીંયા અસમય સંખ્યા છે પણ અહીંયા વર્ગમૂળમાં 35 છે અહીંયા વર્ગમૂળમાં 7 છે અને વર્ગમૂળમાં 5 છે તો આગળ ક્યાંય પણ આપણો સરવાળો થશે નહીં આ જ આપણો ફાઇનલ આન્સર છે સમજણ પડી ગઈ જો સમાન કિંમત હોય તો આપણો સરવાળો થશે વર્ગમૂળની અંદર સમાન કિંમત હોય તો આગળના કિંમતનો સરવાળો થાય અને વર્ગમૂળના અંદર સમાન રહે તો ચલો હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે અહીંયા રકમ વાંચીએ કે કૌંસ આપેલો છે 5 + વર્ગમૂળ 5 અને 5 - વર્ગમૂળ 5 તો તમને કંઈ યાદ આવે છે કે આ કેવી રીતે છે અહીંયા કે a + b અને a - b છે તમે જો અહીંયા આગળની કિંમત બંનેમાં સમાન છે અને પાછળ અહીંયા કિંમત સમાન છે એટલે કે a + b અને a - b સ્વરૂપે આપેલું છે તો મેં તમને શું કીધું અહીંયા કયો ઉપયોગ થશે કે પહેલાં તો a નો વર્ગ થશે અને માઇનસ સિમ્પલી b નો વર્ગ થશે તો ચલો કરી લઈએ આપણે અહીંયા તો એ શું છે અહીંયા આપણું 5 છે તો પહેલાં આપણે 5નો વર્ગ કરીશું અહીંયા કે બરાબર 5નો વર્ગ અને અહીંયા માઇનસ b નો વર્ગ તો b શું છે આપણું વર્ગમૂળ 5 છે તો વર્ગમૂળ 5નો વર્ગ તો અહીંયા 5નો વર્ગ શું થશે અહીંયા 25 થશે અને વર્ગમૂળ 5નો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જશે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે તો માઇનસમાં આપણા 5 આવશે એટલે કે 25માંથી 5 જશે તો સિમ્પલી આપણો અહીંયા 20 આન્સર આવશે તો આપણને જે ગુણાકાર આપેલો હતો એનો આપણો આન્સર આપણને અહીંયા 20 મળ્યો ચલો હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ કે ત્રીજા નંબરનો દાખલો એમાં આપણને શું આપેલું છે અહીંયા તમે જોઈ શકો છો કે વર્ગમૂળ 3 + વર્ગમૂળ 7ના આખા કૌંસનો વર્ગ આપેલો છે તો અહીંયા આપણને શું આપેલું છે મેં આગળ તમને નિત્યસમ કીધો હતો કે અહીંયા a + b આખા કૌંસનો વર્ગ હોય તો તમારે શું કરવાનું છે અહીંયા પહેલાં a નો વર્ગ કરવાનો છે પ્લસ 2ab કરવાનું છે પ્લસ અહીંયા b નો વર્ગ કરવાનો છે અને જો અહીંયા તમને કૌંસમાં a - b નો વર્ગ આપેલો હોય તો તમારે શું કરવાનું છે અહીંયા મેં તમને કીધું જ હતું કે પહેલાં તમારે a નો વર્ગ કરવાનો છે પછી -2ab કરવાનું છે અને અહીંયા જે b છે એની જગ્યાએ પ્લસ b નો વર્ગ કરવાનો છે અહીંયા તમારે કોઈ પણ માઇનસ કરવાનું ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ખાસ ભૂલ કરે છે અહીંયા -b નો વર્ગ કરે છે તમારે ખાલી વચ્ચે જ અહીંયા માઇનસ હોય તમારે વચ્ચે તમારે માઇનસ મૂકવાનું છે પાછો કોઈ પણ માઇનસ મૂકવાની જરૂર નથી તો ચલો હવે આપણે સોલ્વ કરીએ કેમ કે અહીંયા તો વચ્ચે પ્લસ છે તો અહીંયા આપણે આ નિત્યસમનો ઉપયોગ થશે તો ચલો આપણે કરીએ પહેલાં કે અહીંયા આપણે કરીશું a નો વર્ગ એટલે કે વર્ગમૂળ 3નો વર્ગ પછી 2ab એટલે કે 2 એ શું છે આપણા વર્ગમૂળ 3 છે એટલે કે વર્ગમૂળ 3 આવશે પછી b આપણે અહીંયા શું છે વર્ગમૂળ 7 છે એટલે કે વર્ગમૂળ 7 કૌંસમાં મૂકી દઈએ
અને પછી બીનો વર્ગ એટલે કે વર્ગમૂળ 7નો અહીંયા વર્ગ થશે. તો ચાલો આપણે આગળની ગણતરી કરીએ. હવે તો જો વર્ગમૂળ 3નો વર્ગ એટલે કે વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે. સિમ્પલી આપણે અહીંયા 3 આવશે. પછી અહીંયા જો 2 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 7. તો જો વર્ગમૂળમાં અલગ અલગ કિંમત છે તો એને આપણે વર્ગમૂળ ભેગી લખી શકીએ. જેમ કે અહીંયા હોય કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 7 છે તો એને આપણે શું લખી શકીએ? અહીંયા વર્ગમૂળની અંદર 3 ગુણ્યા 7 લખી શકીએ. જો આપણે અલગ પણ કરી શકીએ તો આપણે ભેગા પણ કરી શકીએ. તો કે હા, તો આપણને અહીંયા આન્સર શું મળશે? વર્ગમૂળ 21 મળશે. તો અહીંયા આપણને આન્સર મળશે 2 ગુણ્યા વર્ગમૂળમાં 21 સિમ્પલી. અને અહીંયા જો વર્ગમૂળ 7નો વર્ગ તો વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે. સિમ્પલી અહીંયા આપણા 7 આવશે. હવે આગળ આપણો સરળ થશે તો કે હા થશે. કેમ કે અહીંયા જો અહીંયા પણ સમય સંખ્યા છે અને અહીંયા પણ સમય સંખ્યા છે. ચલો એને આપણે સરળ કરી લઈએ કે 3માં આપણે 7 ઉમેરીશું તો કેટલા થશે? અહીંયા આપણે 10 થશે. અને બીજો આપણો સરળ છે અહીંયા 2 પ્લસ વર્ગમૂળમાં 21. તો અહીંયા આપણે ફાઇનલ આન્સર મળી ગયો. હવે આગળ આપણો સરળ થશે નહીં, આપણો ફાઇનલ આન્સર છે. તો ચલો આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ કે એમાં આપણને શું આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે a - b અને a + b. મેં તમને હમણાં શીખવાડ્યું. અહીંયા જો a + b આપેલું હોય, અહીંયા તમને a - b આગળ આપેલું છે, ખાલી એટલો ફરક છે. તમારે અહીંયા આ જ એપ્લાય કરવાનું છે. a² - b² અહીંયા થશે. તો ચાલો આપણે ત્રીજા દાખલામાં એ જ એપ્લાય કરીએ. અહીંયા કે અહીંયા આપણને શું આપેલું છે? સિમ્પલી ઉલટું આપેલું છે કે a - b આપણને પહેલાં આપેલું છે a - b અને a + b આપેલું. તમારે આગળ શું કરવાનું છે? અહીંયા કૌંસમાં અલગ અલગ આપેલું હોય કે a² - b² તમારે કરવાનો છે. તો ચલો કરી લઈએ. અહીંયા સિમ્પલી આપણે કે અહીંયા વર્ગમૂળમાં 11 - 7 અને વર્ગમૂળમાં 11 + 7 આપણને આપેલું છે. તો ચલો કરી લઈએ. પહેલાં તો શું થશે? અહીંયા વર્ગમૂળમાં 11નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 7નો વર્ગ. તો વર્ગમૂળમાં 11નો વર્ગ એટલે કે વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે. સિમ્પલી અહીંયા આપણા 11 આવશે અને અહીંયા માઇનસ પછી વર્ગમૂળ 7નો વર્ગ એટલે વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે. સિમ્પલી અહીંયા આપણે 7 આવશે. તો 11માંથી 7 જશે તો કેટલા વધશે? અહીંયા આપણે 4 વધશે. તો બસ સિમ્પલી અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 11, 12, 13, 14 અને 15ની વાત કરીએ. હવે જે આગળના આપણા ઉદાહરણ છે 3, ઉદાહરણ નંબર 16, 17, 18, 19 સોરી 4 ઉદાહરણ છે. તો એમાં આપણે સમીકરણ શીખવાનું છે. આપણે પહેલાં તો આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચરનું રિવિઝન કરીશું, સમીકરણ કેવી રીતે થાય છે, અને પછી આપણે 4 ઉદાહરણ ગણીશું. અને પછી આપણે સ્વાધ્યાય 1.4 આખું ગણવાનું છે. સંપૂર્ણ આપણે આ જે ચેનલ છે એના પર ધોરણ 9 અને 10નું સંપૂર્ણ ગણિત ભણાવવાના છીએ. 10નું ગણિત આપણે ઓલરેડી ભણાવી દીધું છે. હવે આપણે ધોરણ 9નું ગણિત ભણાવીશું. તો તમારા મિત્રોને પણ શેર કરો તો એમને પણ સંપૂર્ણ ગણિત સરળ ભાષામાં શીખવા મળે.